નમસ્કાર મિત્રો, આજે બીઆરસી ભવન ખાતે ઘણી બધી તાલીમો ચાલી રહી છે. એમાં એ વિષયની તાલીમો અને ઘણો બધો સમય આપણો જે કાગળિયા કામની અંદર જતો હોય છે તે ધ્યાને રાખીને આજે આપણે ટીએડીએનું એક સોફ્ટવેર બનાવ્યું છે કે જે કલાકોનું કામ છે એ મિનિટો અને સેકન્ડોમાં થઈ જાય તે રીતનો આપણો એક પ્રયત્ન કરેલો છે. જેની અંદર આ એક ડેટા હોમ પેજ છે, એમાં અમુક વિગતો ભરવાની હોય છે. પછી એન્ટ્રી પેજની અંદર આવી રીતે શિક્ષકો આપણા તાલુકાના જેટલા પણ છે તે ડેટા ભરી અને તેના આધારે આપણે ઓર્ડરનું લિસ્ટ, હાજરીની ફાઇલ છે, વર્ગ વાઇઝ, પછી એના પ્રમાણપત્ર, ટીએડીએનું જે ખાસ મેઇન ફોર્મ છે એ ઓટોમેટિક જ ભરાઈ જશે. પછી બેંકમાં જે સ્ટેટમેન્ટ આપવાનું છે તે અને અહીંથી ડાઉનલોડ પણ થઈ જશે. આ બધી વસ્તુ માત્ર ને માત્ર 1 મિનિટની અંદર કેમ તૈયાર થઈ જાય? 1 જ મિનિટની અંદર 6 વસ્તુ તૈયાર થઈ જાય છે. ફક્ત આપણે 1 જ મિનિટની અંદર આ યસ નો છે એટલું કરવાનું હોય છે. તો ડિજિટલ શાળા ચેનલની અંદર વિગતવાર આપણે સમજીએ પહેલાં હું એમ.એન. પટેલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આ ચેનલની અંદર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે આ ચેનલની અંદર આપણે શિક્ષણને લગતા ઘણા બધા સારા સોફ્ટવેર ફાઇલો મૂકેલી છે. શરૂઆત કરીએ. સૌથી પહેલાં આપણે જે અત્યારે તાલીમ ચાલી રહી છે એ તાલીમની અંદર ખાસ મહત્ત્વનું છે ટીએડીએ ફોર્મ અને સ્ટેટમેન્ટ જે આપવાનું હોય છે અને પ્રમાણપત્ર. તો સૌથી પહેલાં આ સોફ્ટવેરની શરૂઆત કરીએ તે પહેલાં આ ફાઇલનો ઉપયોગ કરતાં પહેલાં આ ફાઇલ જે તમને મળે છે એ ફાઇલ છે એ જીપ ફાઇલથી બારી આવી રીતે એક્સેલ ફાઇલ હોવી જોઈએ. અને આ ફાઇલ છે એ શરૂ કરો એ પહેલાં તમારે એક એક્સેલનું સેટિંગ કરી લેવાનું હોય છે. એને મેક્રો અનેબલ સેટિંગ કહેવાય, જે તમે જાણતા હશો, પણ ફટાફટ હું તમને સમજાવી દઉં છું. તો સેન્ટરની અંદર મેક્રો સેટિંગમાં અનેબલ હોવું જોઈએ, બરાબર છે. બીજી વસ્તુ, આ ફાઇલ ઉપર રાઇટ ક્લિક પ્રોપર્ટીમાં જઈ અહીં અનબ્લોક આવતું હોય તો અનબ્લોક કરી દેવાનું છે અને પછી આ ફાઇલને ઓપન કરવાની હોય છે. વધારે સમય નથી લેવો, ફટાફટ હું સમજાવી દઉં તમને કે ટીએડીએ ફોર્મ, પ્રમાણપત્ર અને એ ફટાફટ કઈ રીતે આપણાથી ડાઉનલોડ થઈ જશે. તો સૌથી પહેલાં કામ તમારે કરવાનું છે, આ જ્યારે સીટ તમારી પાસે આવે ત્યારે એક સીટ છે એની કોપી તમારે રાખી લેવાની હોય છે અને એક સીટની અંદર કામ કરવાનું હોય છે. એટલે કોઈ પણ એક જગ્યાએ સીટ રાખવાની અને પછી તમારે કામ કરવાનું હોય છે. હવે અહીં જે તમે ટાઇટલમાં આપવા માગતા હોય તમારો તાલુકો, જિલ્લો જે છે એ અહીં આપી દેવાનું છે. આ ઉપર તો લખેલું જ હશે તમારી સંસ્થા, અહીં છે એ સુધારી દેવાનું છે. જે તારીખે તાલીમ હોય, આપણે 3 દિવસ સુધીનું રાખ્યું છે તો લખવાનું. 2 દિવસમાં હોય તો 2 દિવસ, અને એનો શિક્ષકને નીકળવાનો ટાઈમ, પછી તાલીમમાં પહોંચવાનો ટાઈમ, પાછો તાલીમમાંથી નીકળવાનો ટાઈમ અને ઘરે પહોંચવાનો ટાઈમ. 2 દિવસનું એવી રીતે લખેલું છે. શનિવાર આવતો હોય તો શનિવાર પ્રમાણે અહીં લખવાનું હોય છે. અને તમે કેટલા વર્ગ બનાવ્યા છે, એ વર્ગ બનાવ્યા હોય તો એ બનાવ્યા છે તે સ્કૂલ અથવા સ્થળનું નામ લખવાનું હોય છે. ઘણી વખત વર્ગ 2-3 બાજુની સ્કૂલમાં એક વર્ગ ચાલતો એવું હોય છે. તો આવી રીતે તમે, અને બીઆરસી ભવનની અંદર જ બધાય વર્ગ ચલાવવામાં આવતા હોય તો એવી રીતે પણ લખી શકો. અને અહીં એક ખાસ ટીએ માટે ફોર્મ બનાવેલું છે કે 10 કિલોમીટર છે ત્યાં સુધી 15 રૂપિયા, 15 કિલોમીટર હોય ત્યાં સુધી 22 રૂપિયા. તો આ જે કિલોમીટરનું અહીં જે લખેલું છે, તો આની અંદર તમે કંઈ ફેરફાર તમારે કરવો હોય તો તમે કરી શકો છો કે ભાઈ મારે 12 કિલોમીટર સુધી આટલા રૂપિયા રાખવા છે, કે 1.5 રૂપિયો કે 1.25 રૂપિયાને આધારે આસપાસ રાઉન્ડ ફિગર આપણે આંકડા લખેલા હોય છે. અહીં તમે સુધારો તમારી રીતે એક વખત ચેક કરી અને કરી શકો છો. એટલે આ પ્રમાણે આખું એનું કેલ્ક્યુલેશન અંદર બનશે. પછી એની ડેટા એન્ટ્રી છે એ ખાસ તમારે આની અંદર જે શિક્ષકોની વિગત છે, ક્લસ્ટર, ડાયસ કોડ, શાળાનું અંગ્રેજી નામ, ગુજરાતી નામ. ડાયસ કોડની બહુ જરૂર હોતી નથી આપણે. પછી બીજી વિગતો જે છે, શાળાનું નામ છે, શિક્ષકનું નામ ગુજરાતીમાં છે, હોદ્દો છે, એ બધું જરૂર હોય છે. મદદની શિક્ષક, ખાસ ગ્રેડ પે છે એ અહીં સિલેક્ટ કરવાનું આમ છે
કે તમે જે સિલેક્ટ કરશો, બરાબર, ફિક્સ હોય તો ફિક્સ, કોઈ કરાર આધારિત હોય તો કરાર આધારિત, આવી રીતે અહીં ઓટોમેટિક આ ભરાઈ જશે. એટલે કે આ ગ્રીન પટ્ટીની અંદર આપણે કંઈ ગ્રીન કોલમમાં આપણે લખવાનું નથી. પછી મોબાઈલ નંબર. આ જો તમારી પાસે ક્યાંય ડેટા પડેલો હોય તો તમે કોઈ બીજી શીટને બાજુમાં ખોલી અને એ ડેટાને આપણે પેસ્ટ સ્પેશિયલ કરી અને વેલ્યુ આપી અને અહીં લીરા પણ તમે કોપી પેસ્ટથી પણ લાવી શકો છો. બેંકનો ડેટા છે, આઈએફએસસી કોડ, બેંકનું નામ, સરનામું, બરાબર છે. અને ખાસ વસ્તુ છે કે એ કેટલા કિલોમીટર દૂર છે, એ સ્કૂલ છે એ કેટલા કિલોમીટર દૂર છે, આટલું તમે લખશો એટલે એનું ટીએ છે, ડીએ છે, બરાબર. આ ડીએ છે તો એ પે સ્કેલ ઉપરથી આવી જશે. પછી 7 જો અહીં કિલોમીટર છે, 8 કે 8થી ઓછા હશે તો એ ઓટોમેટિક છે એનું રિક્ષા ભાડા આધારે કન્વેન્સ એલાઉન્સ લઈ લેશે, બરાબર. આટલું તમારે ડેટા શીટ કમ્પ્લીટ કરી દેવાની છે. આ ડેટા શીટ કમ્પ્લીટ તમારી પાસે રાખવાની છે. ડેટા શીટ કમ્પ્લીટ હોય એટલે ફક્ત ને ફક્ત જે તાલીમની અંદર આવવાવાળા છે તેની સામે યસ કરવાનું છે. દાખલા તરીકે આ બીજા નંબરના 1 અને ચોથા નંબરના આ અત્યારે આપણે ડેટા નાખેલો નથી. આમાં ડેટા તમારા આખા તાલુકાના જેટલા શિક્ષકો છે એ આખા તાલુકાનો ડેટા અહીં નાખવાનો છે. ફક્ત ને ફક્ત તાલીમવાળાનો ડેટા નહીં, આખા તાલુકાનો ડેટા અહીં એક વખત નાખી જ દેવાનો. પછી જે તાલીમમાં આવવાના હોય એની સામે યસ કરી અને અહીં આપણે 2 સિલેક્ટ કર્યા છે, 3 સિલેક્ટ કરી દઈએ આપણે. આ 3 સિલેક્ટ કરી દીધા, બરાબર છે. હવે અહીં ક્લિક કરશું એટલે એ 3નો ડેટા છે ને અહીં આવી જશે. હવે અહીં લખેલું છે 20 થી 27 કોલમ ભરવા માટે. એટલે આ જે કોલમો છે ને અહીંયા કંઈ હશે જ નહીં, એમ સમજો તમે. એટલે અહીંયા છે એ તમારે જે કોઈ એમટી હોય તો એમાં માનદ વેતન લખવાનું, કેટલા દિવસની તાલીમ ચાલે છે અત્યારે, 2 દિવસ. આ બધું જે ટૂંકમાં સફેદ ભાગ છે એમાં તમે તમારી રીતે બધું કરી શકો છો. આવી રીતે કોપી પેસ્ટ પણ કરી શકો. 17 તારીખ ને 18 તારીખ છે, કોઈ ગેરહાજર નથી. માની લો કે આ શિક્ષક છે એ 18 તારીખે આવે છે, બરાબર. કોપી પેસ્ટ બધું તમે કરી શકો. 17 તારીખે આવતા નથી એટલે એક જ દિવસ 18, એટલે અહીંયા 18 નહીં લખવાનું, એ 18 તારીખે આવે છે એનો મતલબ એ 17 તારીખે ગેરહાજર રહે છે તો ગેરહાજર અહીં લખવાનું હોય છે, બરાબર. એ આવતો જ નથી 2 દિવસ તો 17 અને 18 આવી રીતે તમે લખી શકો, બરાબર. તો અહીં તાલીમના દિવસ મહિને 0 કરી દેવાનું, બરાબર. આવી રીતે એક દિવસ આવતો હોય તો એક દિવસ 17 તારીખ જે છે એ અહીં લખી દેવાની છે, 18 તારીખ ગેરહાજરમાં લખી દેવાની છે, બરાબર. આવી રીતે પછી અહીં વર્ગ છે એ 1 2 3 4 5 તમારા જેટલા 5 વર્ગ સુધી છે તો વર્ગ આપી દેવાના કે આ છે 1 નંબરના, આ છે બીજા નંબરમાં, આ બીજા નંબરમાં. તો 1 નંબર અહીંયા 1 1 આપો તમે તો પહેલો બીજો, બીજાની અંદર પહેલો હાજરી નંબર, બરાબર. એ તો તમે જાજો વધારે ડેટા હશે ત્યારે તમને ખ્યાલ આવી જશે કે પહેલા વર્ગની આમ કોપી તમે ક્યાંય સુધી આમ કરી લેશો. પછી આ બધા છે એને નંબર આપવા માટે પછી આવી રીતે પછી બીજો હોય તો બીજાને આમ કોપી કરી લો બીજાની, પછી બીજાની અંદર ક્રમ આપવાના થશે તમારે આવી રીતે, બીજા વર્ગની અંદર આવી રીતે ક્રમ આપવાના. આ પાછળ ઓટોમેટિક આ જે ગ્રીન ભાગ છે એ ઓટોમેટિક છે એટલે એમાં આપણે કંઈ કરવાનું નથી. આપણે તો આ વ્હાઇટ ભાગની અંદર માહિતી ભરી દેવાની છે. તાલીમમાં બધા જ આવવાના હોય, બધું જ હોય તો આવી રીતે આમ ખેંચી બધામાં તમે સરખી તારીખ, પછી બધા 2 દિવસ છે તો 2 દિવસ કરી, પછી કોઈ ન હોય વચ્ચે કે આ છે એ 1 દિવસ જ આવેલ છે 17 તારીખે, 18 આવેલો નથી તો 18 તારીખ છે એ આપણે ગેરહાજરીમાં મૂકી દઈશું, બરાબર. આવી રીતે આ બધા આવેલા છે, આ 1 દિવસ નથી આવેલ તો એ ગેરહાજરીમાં. આવી રીતે તમે ડેટા ટૂંકમાં કમ્પ્લીટ કરવાનો હોય છે. પછી અહીંથી તમારે ડેટા રેડી થઈ જાય એટલે નેક્સ્ટ આપવાનું હોય છે. હવે અહીંયા તમારે જે ફિલ્ટર આપવું હોય, કંઈ ક્લસ્ટર પ્રમાણે ગોઠવવા હોય, બરાબર છે, તો તમે બધું શોર્ટ ફિલ્ટર બધું કરી શકો છો. અહીંથી ક્લસ્ટર પ્રમાણે શોર્ટ કરવું હોય, ક્રમ આપવા હોય, પછી અહીંથી તમે જે ક્રમ આપ્યા છે તાલીમના દિવસના અહીં બધો ડેટા આનો ચેન્જ કરી શકો. અહીં તમામ ડેટા બધો ચેન્જ થશે પણ
આપણે બીજો ડેટા કોઈ ચેન્જ કરવાનો નથી, કારણ કે બધો લિંકથી ઓટોમેટિક બનેલો છે. આપણે ફક્ત ને ફક્ત 20થી 27નો ડેટા જે છે એ ચેન્જ કરવો હોય તો હજુ પણ કરવાનો. બીજો ડેટા ઓટોમેટિક આવેલો છે એટલે એને આપણે કંઈ કરવાનું નથી. અહીંથી શોર્ટ કરો, ક્લાસને શોર્ટ કરવા હોય, જે તમારે કરવું હોય એ કમ્પ્લીટ કર્યા પછી આ બટન દબાવવાનું છે એટલે ડેટા સેટ સક્સેસફુલ આવી જશે. અંદર ડેટા થઈ ગયો છે. હવે એ ડેટાને આધારે ઓર્ડર લિસ્ટ પણ બની ગયું છે. જુઓ તમે, 3 જણાનો જે ઓર્ડર કાઢવાનો હોય આપણે આગળના 2-3 દિવસ પહેલાં BRC કક્ષાએથી ઓર્ડર કાઢવાના હોય કે અમને તાલીમમાં આવવાનું છે, તો એ ઓર્ડર સરસ મજાનું બની ગયો છે. અહીં તમારે જે કંઈ લખવું હશે લખી શકશો. અહીંથી નામ છે એ કોપી પેસ્ટ કરીને તમારે કોઈ શીટમાં લઈ જવા હોય તો પણ લઈ જઈ શકો છો. પછી હાજરીની ફાઇલ, તો અહીંયા હાજરીની ફાઇલ પણ બની ગઈ છે. બરાબર. તજજ્ઞની અંદર આપણે એક, તમને ખ્યાલ છે કે આપણે એક તજજ્ઞની અંદર એને એલાઉન્સ શું પેલું આ 500 રૂપિયા હતું. આ 500 રૂપિયાને કારણે એ એક તજજ્ઞમાં નામ ગયું છે. તો એવી રીતે જેને આપણે માનદ વેતનમાં લખેલું હશે એ ઓટોમેટિક તજજ્ઞના લિસ્ટમાં જતા રહેશે અને બીજા તાલીમાર્થીના લિસ્ટમાં આવી જશે. પછી બીજા વર્ગની અંદર કોઈ છે નહીં, એક જ વર્ગ આપણે અત્યારે રાખેલો છે. બરાબર છે. પછી અહીંયા વર્ગ સંચાલકનું નામ લખીને પ્રિન્ટ કાઢવી હોય તોય પણ વાંધો નથી, અને પ્રિન્ટની અંદર હાથથી લખવાનું હોય તોય પણ વાંધો નથી. પછી પ્રમાણપત્ર જે છે એ પ્રમાણપત્ર પણ અહીંયા ઓટોમેટિક બની જ ગયા હશે. એ જે ડેટા તમે નાખેલો છે એ ડેટાને આધારે ઓટોમેટિક જ બની ગયા હશે. માત્ર ને માત્ર અહીં શું કરવાનું હોય છે, આ દાખલાની તારીખ અહીંયા જે નાખશો તમે એ તારીખ આ બંનેમાં અહીંયા આવશે. બરાબર. આ તારીખ છે એ, જો અહીંયા તારીખ તમે 19 કરી નાખશો તો અહીંયા બંને 19 થઈ જશે. એટલે આ તારીખ છે એ વ્યવસ્થિત જે આવતી હોય એ રાખવાની. હવે પ્રિન્ટની વાત કરીએ તો પ્રિન્ટ છે એ આની અંદર તમે એક આપી શકો. કંટ્રોલ P કરી, આમ કંટ્રોલ P કરીને પણ આપી શકો. અહીંયા જો PDF બનાવી છે, પ્રિન્ટ કાઢવી છે તો પ્રિન્ટ ડાયરેક્ટ તમે આપી શકો. બરાબર. અને એક સાથે વધારે તમારે આપવી છે. માની લો કે 100 તાલીમાર્થી છે તો 100 તાલીમાર્થીના 50 પેજ થાય, તો તમે પેજ નંબર 1થી 50 આપી અને પ્રિન્ટ ઉપર જેવું ક્લિક કરશો એટલે તમારા 50 કાગળ પ્રિન્ટ નીકળશે. એટલે કે તમને 100 પ્રમાણપત્ર, 1માં 2 નીકળે છે એવી રીતે. એ પહેલાં તમારે કંઈ પેજ સેટઅપ કરવું હોય તો પેજ સેટઅપ પ્રિવ્યૂ છે તો એ તમે જોઈ શકો છો. બરાબર. અહીં એક મેનુ તમને આપેલો છે ડિજિટલ શાળા, એમાંથી પેજ સેટઅપ, પ્રિન્ટ, PDF તમે કરી શકો છો. પછી આની અંદર આ જે છે એની અંદર તમને એમ થાય કે મારે 10 પ્રમાણપત્ર કાઢવા છે તો 1થી અહીં 5 આપવાનું. 1થી 5 આપી અને પ્રિન્ટ ઉપર ક્લિક કરવાનું એટલે 5 પ્રિન્ટ નીકળશે, જેની અંદર 1માં 2 એટલે 10 પ્રમાણપત્ર નીકળશે. બરાબર. અહીંથી તમે ચેક કરી શકો. આ ઉપર નીચેથી અહીં જો અંદર પ્રમાણપત્ર બદલાય છે. બરાબર. અત્યારે આપણે 3 નામ નાખેલા છે તો એના 3 નામ બની ગયા છે. તો જેટલા નામ છે એનાથી અહીં પેજ અડધા નીકળશે, કારણ કે 1માં 2 કોપી નીકળે છે એટલે એ પ્રિન્ટ આપતી વખતે અહીં ધ્યાન રાખવાનું. 100 હોય તાલીમાર્થી તો 1થી 100 નહીં આપવાનું, 1થી 50 અડધા આપવાના. અને એક પ્રિન્ટ કાઢવી હોય તો મેં તમને કીધું એમ અહીંથી બદલાવી કંટ્રોલ P થી પ્રિન્ટ આપી શકો, અથવા તો અહીં બદલાવીને અહીંથી પણ પ્રિન્ટ આપી શકો. તો એ એક પ્રિન્ટ નીકળશે. અને અહીંયા 1થી વધારે પ્રિન્ટું હોય તો 1થી વધારે પ્રિન્ટું કાઢી શકાય એક સાથે. હવે આ TADA ફોર્મ છે તો આની અંદર અહીંયા જે પ્રિન્ટ આપેલી છે આમાં પણ એવી જ રીતે છે. અહીંયા એક પન્નામાં 1 નીકળશે. એટલે તમારે 100 તાલીમાર્થી હોય ને પહેલાં તમારે 25 કાઢવા હોય તો 1થી 25 આપો તો 25નું નીકળે. 1 કાઢવું હોય તો 1 પણ નીકળે. બરાબર. અહીંયા જોશો તમે ઓટોમેટિક જ એ બધાના 3ના બની ગયા છે. ફક્ત ને ફક્ત તમારે અહીંયા કંઈ સહીનું અહીંયા કંઈ નામ બામ સુધારવું હોય, બરાબર, તો તમે એ સુધારી શકો છો. અહીં કોની સહી આવે એ કદાચ તમારે કોઈ બીજી સહી આવતી હોય કોઈની તો એ સુધારી શકો છો. બાકી બધું ઓટોમેટિક છે. અને આની પ્રિન્ટમાં એક અહીંયા સહી આવવાની કરાવવાની છે, અહીંયા સહી આવશે, અહીંયા સહી અને અહીંયા સહી, 4 સહી છે. બરાબર છે. એટલે TADA જેની પાસેથી છે નાણાં લેનારની સહી એક અહીંયા કરવાની છે,
અને એક અહીંયા કરાવવાની છે. બાકી ઓટોમેટિક કિલોમીટરની જે છે એ બધું ઓટોમેટિક જ આવી જવાનું છે. ખાસ આની અંદર ઓટોમેટિક સિસ્ટમ છે એટલે કંઈ બીજું જોવાનું નથી. આની PDF બનાવવી હોય તો તમે PDF પણ બનાવી શકો છો અહીંથી. અને આ જે સ્ટેટમેન્ટ છે એ સ્ટેટમેન્ટની અંદર 3 અત્યારે છે એટલે ઓટોમેટિક 3નું બની ગયું છે, બરાબર. આ 1080, 80 અને 408. તો અહીંયા જે TADAમાં આપણે જોયું હતું, 1080 ઓટોમેટિક બની ગયેલા જ છે. એ જ પ્રમાણે સ્ટેટમેન્ટ બની જશે 80 અને 408. એ જ સ્ટેટમેન્ટ TADA સ્ટેટમેન્ટની અંદર બની જશે, બરાબર. અહીંયા તમારે ચેક નંબરને જે આ લખવું હોય એ તમે નીચે લખી શકો છો. અને લખી દીધા પછી તમે અહીંથી બેંક એક્સેલ ફાઇલ ડાઉનલોડ કરો એ ક્લિક કરશો એટલે તમે જુઓ છો અહીંયા આપણે કે અત્યારે અહીંયા આ ફાઇલ ચાલુ છે, અહીં બાજુમાં કંઈ છે નહીં. પણ જેવું તમે એક્સેલ ડાઉનલોડ ઉપર ક્લિક કરશો એટલે તમને એક ફાઇલ આ ડાઉનલોડ થઈ જશે. આ જુઓ તમે, આ એક ફાઇલ એક્સેલની ડાઉનલોડ થઈ ગઈ, બરાબર. એટલે કે આપણો જે ફોલ્ડર હતું અહીંયા આ ફાઇલની બાજુમાં એક ફોલ્ડર ઓટોમેટિક બની ગયું છે. એમાં TADA બેંક સ્ટેટમેન્ટની એક ફાઇલ ડાઉનલોડ થઈ ગઈ છે. તો આવી રીતે આપણા જે બેંકની અંદર કોપી દેવાની હોય છે એક્સેલની કોપી, એ પણ આની અંદરથી તૈયાર મળી જાય છે, બરાબર. એટલે મેઇન વસ્તુ છે ડેટા એન્ટ્રી આપણી. આખા તાલુકાના શિક્ષકો આની અંદર નાખી દેવાના છે. માત્ર ગ્રીન લાઇનની અંદર લખવાનું નથી, વ્હાઇટની અંદર જ લખવાનું છે. એક જ વખત આમાં ડેટા નાખવાનો, પછી આ ફાઇલ છે એને સેવ કરી અને કોપી કરી રાખવાની મેઇન કોપી તરીકે બધો ડેટાવાળી. અને પછી તમારે જેને તાલીમ હોય એને આપી શકો. અને બીજી વસ્તુ એક કરી શકો કે અમુક કોલમો છે એ આવી રીતે કોપી કરી અને ગૂગલ શીટની અંદર CRCને લિંક આપો, ફક્ત CRC ઉપયોગ માટે, કે આની અંદર આખા તાલુકાની જે શાળાઓ છે એની અંદર તમારા ક્લસ્ટરની સામે કોણ તાલીમમાં આવશે એ યસ કરી દો. તો જો એ યસ કરી દેશે તો CRC ફક્ત જે 8-10 CRC હોય એ યસ નો કરી દે તો આપણે ડાયરેક્ટ ઓનલાઈન ગૂગલ શીટની અંદરથી યસની આખી લાઇનની કોપી આપણા સોફ્ટવેરમાં પેસ્ટ કરી દઈ. એટલે આપણે જે આપી હતી એ જ હતું આખું, જે અહીંથી આપણે જે ગૂગલ શીટ આની ઉપરથી જ સેટ કર્યું હતું ગૂગલ શીટમાં, અને ગૂગલ શીટની અંદરથી ફક્ત આપણે જરૂર છે યસ અને નો વાળું, એટલે યસ જ કરવાનું છે, નો તો આવતું જ નથી. આની અંદર તમે સિલેક્ટ કરશો તો યસ એક જ આવશે, બરાબર. એટલે જે તાલીમમાંથી છે એ તમે કોપી પેસ્ટ અહીંયાથી લાવીને કરશો, અહીંયા આવીને ડાયરેક્ટ આમ પેસ્ટ કરશો, બરાબર. કોપી કરીને પછી અહીંયા પેસ્ટ કરશો એટલે અહીંયા આખી લાઇનની અંદર જ્યાં જ્યાં CRC એ યસ કર્યું હશે એ પૂરાઈ જશે. અને એ પૂરાઈ જશે એટલે માની લો અત્યારે 3 પૂર્યા છે એટલે અહીંયા આમ કરશો એટલે 3નો ડેટા અહીંયા આવી જશે. અહીંયા આપણી પાસે ડેટા હશે તો આપણા આખા તાલુકાના 800 શિક્ષક, પણ એમાંથી જે 80ની સામે યસ કરેલું હશે પછી નેક્સ્ટ આપશો એટલે અહીં 80નો ડેટા આવશે અને 80નું જ બધું બનશે, બરાબર. એટલે આ વસ્તુ ખાસ વ્હાઇટ ભાગની અંદર પૂરવાની હોય છે, એના આધારે જ આખું બનતું હોય છે, બરાબર છે. તો ખાસ હાજર ગેરહાજરવાળું પણ તમે સમજી ગયા હશો કે કોઈ 17 નથી આવતું ને 18 આવે છે તો 18 તારીખ છે એ આપણે લેવાની અહીં આગળ જ છે. અહીંયા 18 તારીખ નથી લખવાની. એટલે સૌથી પહેલાં એક દિવસ આવ્યો હોય કઈ તારીખે કોણ આવ્યું, પછી આ કઈ તારીખે આવ્યા એવી રીતે. અને આ 17 તારીખે ગેરહાજર છે તો અહીંયા આપણે 17 તારીખ લખી દેવાની કે 17 તારીખે આ ગેરહાજર છે, બરાબર. આવી રીતે નેક્સ્ટ આપતા અહીં બધું તમે ફિલ્ટર કે જે શોર્ટિંગ કરવું હોય કંઈ જે ક્લસ્ટર પ્રમાણે કંઈ ગોઠવવા હોય કે જે નંબર આપવા હોય, પછી આ જે નંબર છે 20 થી 27 આપણે જે કોલમો આગળ ભરી હતી એમાં હજુ તમારે કંઈ ચેન્જીસ કરવું હોય, કંઈ તમને લાગતું હોય તો હજુ તમે અહીં બદલાવી શકો છો. અને પછી તમારે આગળ ફાઇનલ આ બટન ઉપર ક્લિક કરો એટલે ડેટા શેર થઈ જાય અને આ બધું ડાઉનલોડ કરી શકશો. અને આ જે ફોર્મેટ છે TADAના ફોર્મેટ છે આની અંદર ચેન્જ હોય, ઘણી વખત ઘણાને તાલુકાની અંદર અલગ અલગ ઉપયોગ થતા હોય છે, તો એની અંદર ચેન્જ હોય તો આ વિડીયોને આધારે જોઈ અને પહેલાં જોઈ લેવું કેટલું ચેન્જ છે
અને અમારા કોન્ટેક નંબર ઉપર વાત કરવી કે ભાઈ આટલો સુધારો થઈ જશે, પછી આ સોફ્ટવેરનો ઓર્ડર કરાવવાનો હોય છે. તો ખાસ સુધારો હોય કે એના પત્રકો જે હતા એ કેવી રીતે છે, જો શક્ય હોય તો સુધારા કરી અને પછી મોકલી દેવામાં આવશે. તો ખાસ પહેલાં સુધારાવાળું છે કેટલો સુધારો છે તે વાત કરી લેવી, પછી સોફ્ટવેરનો ઓર્ડર કરવો. આશા રાખશું આ ટીએડીએનું જે સોફ્ટવેર કલાકોનું કામ થતું એ માત્ર ને માત્ર મિનિટોની અંદર થઈ જવાનું છે. તો ખરેખર આ સોફ્ટવેર આપ સૌને ગમ્યું હશે એવી આશા છે. અસ્તુ.